વિક્રમ સંવત 1848 જેઠ સુદ નિર્જળા એકાદશીની રાત્રિએ ભગવાન શ્રી હરિએ ધર્મદેવને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું છે. દ્વાદશીનો સૂર્યોદય થયો અને એ સમયે ભગવાન શ્રી હરિએ પિતા ધર્મદેવને પૂછ્યું કે પિતાશ્રી, તમારી અંતિમ કઈ ઈચ્છા હોય તો તમે જણાવો, અમે એ ઈચ્છા પૂરી કરશું. અને એ સમયે ધર્મદેવે પોતાની જે અંતિમ ઈચ્છા હતી ને એ જણાવી છે. જો ભક્તો, વડીલોની ઈચ્છા પૂરી કરવી એ સંતાનોની ફરજ છે. શા માટે? જ્યારે આપણે નાના હતા ત્યારે આપણી બધી ઈચ્છા આપણા મા બાપે પૂરી કરી છે. સંતાન નાનું હોય એને અનેક પ્રકારની ઈચ્છા થાય. એ ઈચ્છાને પૂરી કરવા માટે મા બાપ રાત દિવસ મહેનત કરીને પણ સંતાનની ઈચ્છા પૂરી કરે છે. ગમે એવા ગરીબ મા બાપ હોય, મજૂરી કરતા હોય, ખેતી કામ કરતા હોય, તોય પણ મા બાપ કમાઈને પણ પોતાની સ્થિતિ પ્રમાણે પોતાના દીકરાઓને રાજકુમારની જેમ પાળી પોષીને મોટા કરે છે. ત્યારે ઈ મા બાપ જ્યારે ઘરડા થાય, વડીલ થાય અને દીકરાઓ યુવાન થાય, ત્યારે દીકરાઓની પવિત્ર ફરજ બને કે મા બાપને રાજા મહારાજાઓ જેવી જિંદગી આપે, એને સન્માન આપે, એને ઇજ્જતથી ખાવા પીવા આપે. આજે ઘરની અંદર વડીલોને કદાચ ખાવા પીવા તો મળતું હશે, પણ જેવું સન્માન સહિત ખાવા પીવા મળવું જોઈએ એવી ઇજ્જત, એવું સન્માન કદાચ નહીં મળતું. માટે વિચાર કરવો કે હું જ્યારે નાનો હતો ત્યારે મારી તમામ ઈચ્છાઓ પૂરી કરવા માટે મારા મા બાપે પોતાની ઈચ્છાઓને મારી નાખી છે. પોતાની ઈચ્છાઓને મારીને, જતું કરીને, પોતે દુઃખ વેઠીને મા બાપ સંતાનોની ઈચ્છાઓ પૂરી કરે છે. ત્યારે મા બાપ ઘરણા થાય ત્યારે એના મનમાં ઈચ્છાઓ થાય. કંઈક યાત્રા કરવા જવાની, દેવ દર્શન કરવા જવાની, ઉત્સવ સમયામાં જવાની, નાનું મોટું સત્કર્મ કરવાની, દાન પુણ્ય કરવાની, ત્યારે સંતાનોએ બધાએ કામ પોતાના આગા પાછા કરીને પણ મા બાપની ઈચ્છા પૂરી કરવી જોઈએ. આજે ધર્મદેવને ઈચ્છા પૂછી ત્યારે ધર્મદેવે ઈચ્છા બતાવી કે મારે શેષ કોઈ ઈચ્છા નથી, બસ આ શરીર છૂટે એ પહેલા શ્રીમદ ભાગવતની સપ્તાહ પારાયણ શ્રવણ કરવા ઈચ્છું છું. અને એ જ સમયે ભગવાન શ્રી હરિએ રામ પ્રતાપજી દ્વારા કથાકાર બ્રાહ્મણને બોલાવ્યા છે. મંડપ તૈયાર કરાવી વ્યાસાસને વક્તાશ્રીને બેસાડી એના મુખેથી 7 દિવસની શ્રીમદ ભાગવત કથા કરાવી. ધર્મદેવ દિવસ દરમિયાન પ્રેમથી શ્રદ્ધાપૂર્વક ભાગવત કથાનું શ્રવણ કરે, રાત્રે એના મન અર્થને વિચારે, ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરે. એમ કરતા કરતા 7 દિવસ પૂર્ણ થયા. વક્તાશ્રીને જે કોઈ ઉપહાર ભેટ સોગાદ આપવા તે આપીને વિદાય કર્યા. અને ત્યારબાદ વિક્રમ સંવત 1848 જેઠ સુદ ચોથ શુક્રવારના દિવસે ધર્મદેવે પંચભૌતિક શરીરનો ત્યાગ કરી દિવ્ય દેહ ધારણ કરી અને અક્ષરધામમાં કાયમને માટે ભગવાન શ્રી હરિની સેવામાં પોતાનું સ્થાન લીધું છે.